વગેરેના દોષ આવે છે એવી વાત કરી હતી. કારણ કે એકત્વ એ વિભુ પરિમાણ વગેરેમાં એક આકાશમાં રહે છે અને અનેકમાં એટલે કે જલના પરમાણુઓમાં નથી રહેતું એવું કહ્યું હતું. અને એની સાથે હવે સામાન્ય લક્ષણ અનુગત શબ્દ ન મૂકીએ, અનેકમાં અનુગત કહેલું છે ને, એમાં સમવાય સંબંધથી રહે છે એવું પદ ન મૂક્યું હોત તો શું થાત? જો આ અનુગત શબ્દ મૂકેલો છે, એ ત્રણ શબ્દ એમાં મૂકેલા, ત્રણ પદો અંદર મૂક્યા છે એમણે. એક તો એક મૂકેલું છે એકમ પદ, પછી નિત્ય પદ, નિત્ય પદ હોવાથી શું થાય છે એ વાત કરીએ આપણે. એકમ પદ હોવાથી શું થાય છે એ વાત. હવે અનેકમાં અનુગત શબ્દનો અર્થ દીપિકા ટીકામાં જે સમવાય સંબંધથી રહે છે એવો કરેલો છે. જો આવું ન કરીએ તો શું થાય? તો સામાન્ય લક્ષણ એ અત્યંતા ભાવને પણ લાગુ પડી જાય. અત્યંતા ભાવ શું છે આપણે આગળ જોવાના છીએ. ભાવ ચતુર્વિધ આવશે ત્યારે. તો એ અત્યંતા ભાવ કેવો હોય છે? અત્યંતા ભાવ પણ એક છે અને અનેકમાં અનુગત હોતું નથી. એટલે કારણ કે અત્યંતા ભાવ એક છે, નિત્ય છે અને અનેક પદાર્થોમાં રહે છે એમ કીધેલું છે. અનેક પદાર્થોમાં રહે છે ખરા, પરંતુ અનેક પદાર્થોમાં સમવાય સંબંધથી નથી રહેતો હતો. અત્યંતા ભાવ કેવો છે? એ એક છે, નિત્ય છે અને અનેક પદાર્થોમાં રહે છે. પણ એ અનેક પદાર્થોમાં સમવાય સંબંધથી નથી રહેતો. કયા સંબંધથી રહે છે? જો વિશેષણ વિશેષ્ય સંબંધથી રહે છે. અત્યંતા ભાવ એ એક હોવા છતાં પણ કેવો છે? અનેક પદાર્થોમાં એ વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધથી રહે છે. એટલા માટે આ લક્ષણ એમાં અતિવ્યાપ્ત ન થાય. જો અનેકમાં રહે છે એટલું જ કયું હોત, બરાબર સમજો શબ્દ. સામાન્ય લક્ષણમાં શબ્દ કયો મૂક્યો છે? અનેકમાં અનુગત શબ્દ રહેલો છે. અનેકમાં અનુગત છે, અનેકમાં રહે છે એટલું નથી કીધેલું, પણ અનેકમાં અનુગત એટલે કે સમવાય સંબંધથી રહે છે એવું કહેલું છે. એટલે જો અનેકમાં રહે છે એટલું જ માત્ર કીધું હોત તો શું થાત? તો એવું થાય કે આ લક્ષણ કોને લાગુ પડી જાય? અત્યંતા ભાવને પણ લાગુ પડી જાય. કારણ કે અત્યંતા ભાવ પણ કેવો છે? એ પણ એક છે, નિત્ય છે અને અનેકોમાં રહે છે, પરંતુ અનેકમાં સમવાય સંબંધથી નથી રહેતો. એટલે આ લક્ષણ એને લાગુ નહીં પડે. એટલે સમવાય સંબંધથી રહે છે એ પદનું મહત્વ પણ અહીંયા સ્પષ્ટ કરી દીધેલું છે. ઉદાહરણ આપેલું જો એનું, પટત્વના અત્યંતા ભાવથી ઘટ વિશિષ્ટ છે. ઘટ અને પટ બંને જુદા છે ને, તો પટત ને શું કે પટત્વ ને શું? ઘટ એ શું છે? ઘટમાં ઘટત્વ છે, પરંતુ ઘટમાં શું નથી? પટત્વ નથી. પટત્વ એટલે શું? વસ્ત્રપણું. ઘટ એટલે ઘટપણું. તો ઘટમાં પટત્વનો અભાવ છે. કેવો અભાવ છે એ પણ જોજો, કેટલું સૂક્ષ્મ કાંતે છે. એમ ખાલી અભાવ છે એટલું નહીં કહેવાનું. આપણે જમવા બેસીએ અને કહી દઈએ કે ચલો જમવાનું આપી દો, તો શું થાય? ઘરમાં જે જમવાનું બનાવ્યું એ તમને આપી દે. પણ તમારે બહાર પાણીપુરી ખાઈને આવ્યા હોય સાંજે, એટલે ઘેર ખાવાની ઈચ્છા હોય એટલે શું કહે કે ખાલી જરા થોડી ખીચડી આપી દીધો, બીજું ખાવું નથી. બરાબર છે? સમજાવ્યું તમને? અહીંયા કેટલું ઝીણું કાંતે છે શાસ્ત્રમાં. માત્ર અભાવ નથી કહ્યો, પણ શું કીધું છે? અત્યંતા ભાવથી ઘટ વિશિષ્ટ છે. કોના અત્યંતા ભાવથી? તો પટત્વના. પટત્વ એટલે વસ્ત્રપણું ઘટમાં
નથી. વસ્ત્ર નથી એવું ના કહેવાય, પણ શું કહેવાય? વસ્ત્રપણું એમાં ઘટમાં નથી. એટલે ઘટ એ કેવો છે? પટત્વના અત્યંતા ભાવથી વિશિષ્ટ છે. એટલે ઘટનું વિશેષણ શું થયું? પટત્વના અત્યંતા ભાવ એ એનું વિશેષણ થયું. ઘટ એ શું છે? વિશેષ્ય છે. પટત્વનો અત્યંતા ભાવ એ એનું વિશેષણ છે. એટલે અહીંયા અત્યંતા ભાવને આપણે શું સમજીએ છીએ? સામાન્યનું લક્ષણ સમજીએ છીએ. બરાબર યાદ રાખજો. તો સામાન્યનું લક્ષણ આમાં અતિવ્યાપ્ત થતું નથી. કેમ? કારણ કે એ વિશેષણ વિશેષ્ય ભાવથી રહે છે, સમવાય સંબંધથી રહેતું નથી. ઘટમાં એ પટત્વનો અત્યંતા ભાવ છે. ત્યાં અત્યંતા ભાવ એ સમવાય સંબંધથી બોલવાની ક્યાંય જરૂર નથી. ગાયમાં જેવું ગોત્વ રહે છે એવું ઘટમાં પટત્વનો અત્યંતા ભાવ રહે છે, એવું સમવાય સંબંધી કહેવાની જરૂર નથી રહેતી હોતી. કારણ કે હું એમ કહું કે ઘટમાં પટત્વનો અત્યંતા ભાવ છે, એવી રીતે હું એમ પણ કહું કે ઘટમાં જલત્વનો અત્યંતા ભાવ છે, ઘટમાં તેજસ્વનો અત્યંતા ભાવ છે, એવું પણ કહી શકાય છે. વિશેષણ કેવું હોય? કાયમી ના હોય. વિશેષણ કેવું હોય? એ કાયમી નથી હોતું. એમ રહેતું અંદર હોય જ, પણ કાયમી ના હોય. દાખલા તરીકે વિદ્યાર્થી હોશિયાર હોય, એને કહેવાય ને કે આ વિદ્યાર્થી હોશિયાર છે. તો વિદ્યાર્થી એ વિશેષ્ય છે અને હોશિયાર એ વિશેષણ છે એનું. કોઈક સમય એવો પણ આવે કે જ્યારે એ હોશિયાર ના પણ હોય. 5મા ધોરણમાં હોશિયાર હોય, 12મા ધોરણમાં આવે એટલે હોશિયાર મટી જાય છે. કોલેજમાં આવે ત્યારે હોશિયાર એનો ગુણ છે એ ઓછો થઈ જાય છે. બરાબર છે? જ્યારે એ વિદ્યાર્થીમાં રહેલું વિદ્યાર્થીપણું એ ક્યારેય ઓછું નથી થવાનું. વિદ્યાર્થી વિદ્યાર્થી જ રહેવાનો છે. એ નબળો હોય કે હોશિયાર હોય. બરાબર છે? સમજાયું બરાબર બધાને? સમજાય છે ને વિશેષણ વિશેષ્યની વાત? ભાઈ જયદીપ? હા સર. ઓકે, બરાબર છે. હવે આ રીતે વિશેષ્ય વિશેષ્ય સંબંધી રહેતું હતું. એટલે એમાં નિત્ય વગેરે પદ વગેરે જોયા પછી ઉદયનાચાર્ય કિરણાવલીમાં નોંધે છે. શું નોંધે છે? સમાન વસ્તુઓનો ભાવ કે જે પદાર્થમાં સ્વાભાવિક હોય અને જે ભાવ અનેક પદાર્થના ગુણધર્મ હોય એને સામાન્ય કહેવાય. સામાન્યનો અર્થ શું છે? કે સમાનપણે રહેતો હોય. આ વર્ણવીને સૂચન તો એ કર્યું એમણે કે જે નિત્ય હોય, અનેકોમાં રહેતું હોય તે સામાન્ય. નૈયાયિકો ગોત્વ વગેરે સામાન્ય પદાર્થને ઘટ જેવો બાહ્ય અસ્તિત્વ વાળો સાચો પદાર્થ માને છે. શું કહે છે? જેવી રીતે ગોત્વ, જેવી રીતે ઘટ છે ને, એવી રીતે એ લોકો એવું માને છે કે સામાન્ય પણ ઘટની જેમ બાહ્ય પદાર્થ છે. ભલે દેખાતો નથી, ગોત્વ દેખાતું નથી, છતાં પણ એને બાહ્ય પદાર્થ જ માને છે, સાચો પદાર્થ માને છે. પરંતુ કણાદ મુનિએ વૈશેષિક સૂત્રમાં કહ્યું છે કે ઘટત્વ વગેરે સામાન્ય તરીકે ઓળખાતા ગુણધર્મોને બુદ્ધિની અપેક્ષાએ સામાન્ય અથવા વિશેષ કહી શકાય છે. સામાન્ય અથવા વિશેષ એને કહેવાની વાત કોણે કરેલી છે? નૈયાયિકો નથી કરતા, પણ કણાદ મુનિ આવું કહે છે. વૈશેષિકો શું કહે છે? દાખલા તરીકે ઉદાહરણ આપું, અનેક ઘટોમાં રહેલો એક ગુણધર્મ એ સામાન્ય કહેવાય. દાખલા તરીકે લાલ ઘટ છે, લાલ રંગ, બરાબર છે? તો બધા જ લાલ 50 લાલ ઘટ હોય તો એ બધા જ ઘટો, લાલ ઘટોમાં રહેલું લાલ એ શું થયું? સામાન્ય થયું. બરાબર છે? અને 500 ઘટો હતા, એ 500 ઘટોમાં બધા અલગ અલગ કલર વાળા ઘટ હતા, લાલ, કાળો, પીળો, સફેદ. તો હવે એ બધા જ ઘટોમાં ઘટત્વ એ સામાન્ય છે, પરંતુ લાલાશ એ એની વિશેષતા થઈ જશે. કેમ? કારણ કે 500 ઘટોમાં તમારે લાલ ઘટ લાવવાના છે. સમજાયું? 500 ઘટ પડ્યા છે,
તો એ 500 ઘટમાંથી તમારે લાલ લાવવાના, તો લાલ કયા કહેવાશે? કે જેમાં લાલ રૂપી વિશેષ રહેલું હોય એ જ કહેવાય ને. તે વિશેષ થઈ ગયું. પણ જો ઘટમાં રહેલું ઘટત્વ, એ જ રીતે ઘટ એ ઘટત્વની દ્રષ્ટિએ સામાન્ય છે, પરંતુ પટત્વની દ્રષ્ટિએ એ વિશેષ થઈ જશે. કારણ કે પટમાં પટત્વ રહે છે અને ઘટમાં ઘટત્વ રહે છે. તો ઘટત્વ એ બધા ઘટોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ સામાન્ય છે, પરંતુ બધા અલગ અલગ પદાર્થો પડેલા હોય, ઘટ હોય, પટ હોય, વૃક્ષ હોય, બધું જ હોય અલગ અલગ. તે બધામાં તમે ઘટ કોને કહેશો? તો તમે કહેશો કે જેમાં ઘટત્વ રહેલું છે તે ઘટક કહેવાશે. બાકી બધા જ પદાર્થો શું કહેવાશે? બધા પદાર્થો પૃથ્વીત્વ કહેવાશે. તો પૃથ્વીત્વમાં રહેલા અલગ અલગ પદાર્થોમાંથી તમારે ઘટને જુદો પાડવો હશે તો કોણ કહેવાશે? કે જેમાં ઘટત્વ, ઘટત્વ એમાં શું થઈ ગયું? એ વિશેષ થઈ ગયું. પટથી ઘટનો ભેદ કરી આપતું વિશેષનું કામ જ શું છે? જુદું કરી આપવાનું કામ છે. બરાબર છે? બીજા અનેક પદાર્થોમાંથી જે વિશેષ નો નામનો ગુણ રહેલો હોય છે તે ગુણ પદાર્થને જુદો કરી આપે છે. એટલે શું કહે છે? જો ફરી વાર વાંચો. પરંતુ કણાદ મુનિએ વૈશિષ્ટ સૂત્રમાં કહ્યું છે કે ઘટત્વ વગેરે સામાન્ય તરીકે ઓળખાતા ગુણધર્મને બુદ્ધિ અપેક્ષાએ સામાન્ય અથવા વિશેષ કહી શકાય છે. જેમ કે અનેક ઘટોમાં રહેલ ગુણધર્મ તરીકે એક ગુણધર્મ તરીકે પણ બુદ્ધિથી ઘટત્વને વિચારીએ તો ઘટત્વને સામાન્ય કહેવાય. એ બધા ઘટોની દ્રષ્ટિએ ઘટત્વ એ સામાન્ય છે. પણ જો ઘટમાં રહેલું ઘટત્વ પટ એટલે કે વસ્ત્રથી એને જુદી કરી આપનારું છે, વસ્ત્રથી ઘટનો ભેદ કરી આપતું હોય તો ઘટત્વને શું કહેવાશે? વિશેષ કહેવાશે. ઓકે. હવે સામાન્યના પ્રકારો આપવામાં આવે છે. આટલે સુધી બરાબર સમજાયું? આપણે અત્યાર સુધી શું સમજ્યા? સામાન્યનું લક્ષણ અને એમાં આવેલા 3 પદોનું મહત્વ જોયું. જો હવે એમાં આગળ ઉમેરે છે કે સામાન્ય, પર અને અપર સામાન્ય એ બે શબ્દો સાપેક્ષ શબ્દો છે. એટલે ચાર્ટમાં પણ આપણે જોયું હતું કે સત્તા હોવાપણું એ સામાન્ય એ કેવું છે? કે જે દ્રવ્ય, ગુણ, કર્મ એ ત્રણેમાં રહે છે. તેથી તે કેવું છે? સૌથી વ્યાપક છે, એટલે કે પર છે. બરાબર છે? અને જ્યારે દ્રવ્યત્વ એ માત્ર દ્રવ્યમાં જ રહેતું હોવાથી સત્તા કરતા કેવું છે? ઓછું વ્યાપક છે. તેથી સત્તાને પર સામાન્ય અને દ્રવ્યત્વને અપર સામાન્ય કહેવાય. હવે સાપેક્ષ બુદ્ધિથી વિચારીએ છીએ આપણે તો દ્રવ્યત્વ એ સામાન્ય, મેં વચ્ચે એક વધારાનું ઉમેર્યું હતું, પૃથ્વીત્વ ઉમેર્યું હતું. અહીંયા ઘટત્વ ડાયરેક્ટ કહ્યું છે કે દ્રવ્યત્વની દ્રષ્ટિએ ઘટત્વ કરતા વધુ વ્યાપક હોવાથી ઘટત્વની અપેક્ષાએ દ્રવ્યત્વ પર છે. બરાબર છે? પર સામાન્ય કહેવાશે. અને દ્રવ્યત્વની તુલનામાં ઘટત્વને અપર સામાન્ય કહેવાય. આમ એકનું એક સામાન્ય અમુકની અપેક્ષાએ કહેવાય અને બીજાની અપેક્ષાએ તે જ સામાન્ય અપર કહેવાય. હવે કેટલાક બીજા વિદ્વાનો બેના બદલે 3 પ્રકાર આપે છે. વાત એની જ છે, ખાલી એના નામકરણ બદલે. જોજો શું કહે છે? જો 1 નંબર આપ્યો છે, શું છે? કે જે સૌથી વ્યાપક હોય તે પર સામાન્ય છે. કયું? એ સત્તા સામાન્ય. બરાબર છે? સૌથી વ્યાપક હોય તે સત્તા સામાન્ય, એને વ્યાપક સામાન્ય કહેવાય છે. બીજું વ્યાપ્ય સામાન્ય, એટલે કે જે સૌથી ઓછામાં ઓછું વ્યાપક હોય તે સામાન્ય. કયું છે? વ્યાપ્ય સામાન્ય. બરાબર, આને આપણે આગળ લઈ જઈએ.
તે સૌથી ઓછામાં ઓછું કોણ છે સામાન્ય? તો કે ઘટ છે. તો ઘટત્વ એ કેવું છે? સત્તા એ સૌથી ઉપર છે અને ઘટત્વ એ સૌથી નીચે છે. એટલે એ કેવું છે? એ સૌથી ઓછું વ્યાપક છે. અને ત્રીજો પ્રકાર આપ્યો એમણે કયો કે વ્યાપ્ય વ્યાપક સામાન્ય. અમુકની દ્રષ્ટિએ વ્યાપક હોય અને અમુકની દ્રષ્ટિએ વ્યાપ્ય હોય. જો વચ્ચેનું જે હતું ને એ રીતે, એટલે અમુક બીજાની અપેક્ષા વ્યાપક હોય, વધુ વ્યાપક હોય તે સામાન્ય. વ્યાપ્ય વ્યાપક સામાન્ય કહેવાય. ત્રણ આયા. કયા કયા ત્રણ આયા? સૌથી વધુ વ્યાપક, સૌથી ઓછું વ્યાપક અને વ્યાપ્ય વ્યાપક. કોઈકની દ્રષ્ટિએ વ્યાપ્ય હોય અને કોઈકની દ્રષ્ટિએ થઈ ગયું. આ કાલે જોયું હતું ને આપણે. આ છે દ્રવ્ય સત્તાની દ્રષ્ટિએ દ્રવ્યત્વ કેવું છે? અપર છે. દ્રવ્યત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ અપર છે. પૃથ્વીત્વની દ્રષ્ટિએ ઘટત્વ અપર છે. એ જ રીતે ઘટત્વની દ્રષ્ટિએ પૃથ્વીત્વ કેવું છે? પર છે, મોટું છે. પૃથ્વીત્વની દ્રષ્ટિએ દ્રવ્યત્વ મોટું, દ્રવ્યત્વની દ્રષ્ટિએ સત્તા પર સામાન્ય એટલે કે મોટું છે. બરાબર છે? આટલું સમજાય છે બધાને? બરાબર. ઓકે. ત્રણ પ્રકારો થયા. હવે એક વિશેષ વાત અહીંયા આપણે વિચારવાની થાય છે. જાતિ અને ઉપાધિ તમારે આટલે સુધી જ્યારે પરીક્ષામાં સામાન્ય પૂછાય તો લખવાનું થાય. બરાબર છે? આ જાતિ અને ઉપાધિ નહીં લખો તો ચાલશે, પણ એ સમજવું જરૂરી છે. તો જ સામાન્યની વાત આપણા માટે યોગ્ય ગણાય અને આપણે એ વાત ગળે ઉતરે. શાસ્ત્ર ભણીએ છીએ એટલા માટે. તો શું કહે છે? સામાન્ય અને જાતિ શબ્દ એ પરસ્પરના પર્યાય બની ગયા છે. પરંતુ જો ખરેખર જોવા જઈએ તો જાતિ એ સામાન્યનો એક પ્રકાર છે. શું છે? સામાન્યનો એક પ્રકાર છે, એનો પર્યાય નથી. એ જ ના કહેવાય. સામાન્ય હોય એના પેટા ભાગમાં જાતિ આવે છે. એની આગળ એક વિશેષણ આ લોકો ઉમેરતા થાય છે. અખંડ સામાન્ય અને સખંડ સામાન્ય. અખંડ સામાન્ય હોય તે જાતિ કહેવાય અને સખંડ સામાન્ય, ખંડ એટલે ભાગ, ભાગવાળું જે હોય તે, જેના કોઈ ભાગ ના હોય, ટુકડો ના પડે, એને અખંડ કહેવાય. અને જેના ટુકડા પડતા અથવા એક ભાગમાં આવતું હોય તો એ સખંડ કહેવાય. દાખલા તરીકે ડાકોર ગામ છે એ શું કહેવાય? અખંડ કહેવાય. સંપૂર્ણ આવી જાય. પણ ડાકોર ગામમાં એક સોસાયટી હોય અથવા એક પોળ હોય, માવજીભાઈની ખડકી હોય, એ શું થયું? સખંડ થયું. અખંડનો ભાગ સખંડ બને છે. એવી રીતે સામાન્ય તે ઉપાધિ છે. બરાબર છે? અખંડ સામાન્ય એ કેવું છે? જાતિ સાથે સીધી જ રીતે જોડાય છે. એને જોડવા માટે કોઈ જરૂર નથી હોતી, પાછળથી ઉમેરાય એવું નથી હોતું. અને જોડાયા પછી ક્યારેય છૂટે નહીં. દાખલા તરીકે ગોત્વ છે. ગાય જેવી જન્મે છે તરત જ એનામાં એ સામાન્ય જોડાઈ જ જાય. તમારી ઈચ્છા હોય કે ન હોય, તમારે એને ગોત્વ લાગુ પાડવું જ પડે. બરાબર છે? અને સખંડ સામાન્ય કોને કહેવાય? સખંડ સામાન્ય કે ઉપાધિ એ વસ્તુની સાથે પાછળથી જોડાય છે, પરંપરાથી જોડાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપી જુઓ. ઘટમાં રહેલું પ્રમેયત્વ. આ શબ્દ બરાબર યાદ રાખજો. પ્રમેયત્વ. પ્રમેયત્વ એટલે શું કહેવાય? પ્રમા શબ્દ તમારે સમજવો પડે એના માટે. પ્રમા એટલે બુદ્ધિ. પ્રમા એટલે શું કહેવાય? બુદ્ધિ કહેવાય, જ્ઞાન. અને બુદ્ધિનો જે વિષય બને તે પ્રમેય કહેવાય. શું કહેવાય? બુદ્ધિનો વિષય બને તે. બુદ્ધિનો વિષય બને તે શું કહેવાય? પ્રમેય કહેવાય. અને આ બુદ્ધિનો વિષય બન્યા પછી એનું જ્ઞાન જે થાય, એને જે જ્ઞાન જેનાથી થાય, જેનાથી જ્ઞાન થાય,
જેનાથી જ્ઞાન થાય એને શું કહેવાય? એને પ્રમાણ કહેવાય છે. પ્રમાણ એટલે શું થાય કે જેનાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તો અહીંયા પ્રમેય એટલે શું થયું? ઘટમાં રહેલું પ્રમેયત્વ. પ્રમેયત્વ એટલે શું કહેવાય? એ જ્ઞાનનો વિષય બનવાની ક્ષમતા ધરાવે છે. હવે ઘટમાં જ્ઞાનનો પ્રમેયત્વ ક્યારે આવ્યું? કે જ્યારે ઘટ બન્યો અને ઘટ તમારી સામે આવે છે ત્યારે આવે ને એમાં પ્રમેયત્વ. ઘટ ન હોય તો ઘટમાં પ્રમેયત્વ આવવાનું છે? નથી આવવાનું. એટલે પાછળથી જોડાય છે, પરંપરાથી જોડાય છે. ગાય એ જન્મે છે અને ઘટ આપણે બનાવીએ છીએ, બરાબર છે? એટલે ઘટમાં પ્રમાણનો વિષય બનાવ્યા વગર, ઘટને પ્રમાણનો વિષય બનાવ્યા વગર એમાં પ્રમેયત્વને જોડી શકાય નહીં. તમામની વાત, ઘટ વગેરે પદાર્થોને જ્ઞાનનો વિષય બનાવ્યા વગર તમારી સામે ન આવે ત્યાં સુધી એમાં પ્રમેયત્વ જન્મે નહીં. ઘટ તમારી સામે આવે ત્યારે જ એમાં પ્રમેયત્વને જોડી શકાય છે, કારણ કે એ સખંડ સામાન્ય છે. અનેક વસ્તુમાં રહેલા કોઈ પણ એક ગુણધર્મને બીજું એક કારણ પણ આપે છે. કોઈ પણ એક ગુણધર્મ અનેક વસ્તુઓ, અનેક પદાર્થોમાં જોડાયેલા એક કોમન ગુણધર્મને જાતિ કહી શકાય નહીં. જેમ કે મનુષ્યમાં રહેલું કાળાપણું એ કોઈ જાતિ ના બને. મનુષ્યત્વ જેવી રીતે જાતિ છે એવી રીતે કાળા માણસો, ગોરા માણસો, પીંગળા માણસો, તો આ જાતિ ના બને. કેમ? કારણ કે જો કાળાપણાને જાતિ માની લઈએ તો શું થાય? કે કાળા બકરા, કાળા પથ્થર, બધા કાળાઓને એક સાથે ભેગા કરી દેવા પડે, એની સાથે માણસને પણ ભેગા કરવા પડે. અને આ રીતે કાળા પદાર્થો